નમસ્કાર મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે ઘણી કડક શરતો પણ લગાવી છે. કેજરીવાલને વચગાળાના જામીન આપતા પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ સીએમ ઓફિસ અને દિલ્હી સચિવાલય નહીં જાય. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે કેજરીવાલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ વિના કોઈપણ સરકારી ફાઇલ પર હસ્તાક્ષર નહીં કરે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને ₹50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલીસમાં તેની ભૂમિકા અંગે કોઈ ચર્ચા કરશે નહીં કે કોઈ નિવેદન કરશે નહીં. આ સાથે અરવિંદ કેજરીવાલ કોઈપણ સાક્ષીઓ સાથે વાતચીત કરશે નહીં અને કેસ સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઇલો સુધી પહોંચશે નહીં. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.